વાઘોડિયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મી જન્મજયંતિ ઉપક્રમે વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મી જન્મજયંતિ ઉપક્રમે વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ડૉક્ટર પૂજ્ય જ્ઞાનવત્સલ્ય સ્વામી તેમજ વાઘોડિયા ધારાસભ્ય, પારોલ યુનિવર્સિટીના ડિરેક્ટર દેવાંશુભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી, બરોડા ડેરીના ડિરેક્ટર મકવાણા તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. જ્ઞાનવત્સલ્ય સ્વામીનો પ્રવચન સાંભળવા માટે વાઘોડિયા તેમજ વાઘોડિયાની આસપાસના ગામના હરિભક્તો મોટી સંખ્યામાં જ્ઞાનવત્સલ્ય ગુરુજીની પ્રવચન સાંભળી આશીર્વાદ મેળવ્યા હતા. જ્ઞાનવત્સલ સ્વામીએ હરિભક્તોને પોતાના પરિવાર સાથે સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો તેમજ દરેક વ્યક્તિ એક વ્યક્તિને વ્યસન છોડવા માટે સંકલ્પ લેવડાવ્યો હતો અને વડોદરા હરણી એપીએમસી માર્કેટની બાજુના ગ્રાઉન્ડ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 2 જાન્યુઆરીના રોજ 92મા જન્મજયંતિ મહોત્સવમાં હરિભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા. આજે મહંત સ્વામી મહારાજ ની 92મી જન્મ જયંતિ નિમિત્તે મારા પરિચિત એવા એક વ્યસનીને વ્યસન મુક્ત કરીશ, જરૂર કરીશ. ની જય, પ્રમુખ સ્વામી મહારાજ ની જય, મહંત સ્વામી મહારાજ ની જય. આજે અહીંયા વાઘોડિયા શહેરમાં એક અદ્ભુત પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે સમગ્ર વડોદરા જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો છે. અંતર્ગત આજે વાઘોડિયામાં જાહેર સત્સંગ સભાનો કાર્યક્રમ છે, જેમાં દરેક નાના મોટા ભાઈ તમામ ભક્તો ભાવિકોને ખૂબ પ્રેમભર્યું નિમંત્રણ છે અને બધા પધાર્યા છે. મુખ્યત્વે આ સભાનો કાર્યક્રમનો હેતુ એ છે કે આપણા સત્શાસ્ત્રોમાં જે સંતનો મહિમા લખ્યો છે, આપણા સત્શાસ્ત્રોમાં જે સંતના લક્ષણ લખ્યા છે, એ મહિમા અને લક્ષણ એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાં અનેક પ્રસંગે સાક્ષાત દેખાય છે. તો આવા સંત પ્રત્યે એક ગુરુભાવ, એક પૂજ્ય ભાવ આપણા હૃદયમાં સહેજે પ્રગટે તો એવા સદગુણો આપણા જીવનમાં પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી એ આપણા સૌના જીવનમાં આવે અને આપણા જીવનમાં આવે તો આપણને લાભ એ છે કે વ્યક્તિગત જીવનમાં પવિત્રતા આવે, પારિવારિક જીવનમાં પારિવારિક મૂલ્યોનું સિંચન થાય અને સામાજિક અને જાહેર જીવનમાં આપણને સેવા સમર્પણની એક પ્રેરણા મળે. તો આ હેતુથી આજનો આ સત્સંગનો કાર્યક્રમ છે. તો આપના માધ્યમથી પણ આપ દરેક મીડિયા કર્મીઓ પણ શ્રદ્ધાથી, ઉત્સાહથી, ઉમંગથી આવી સુંદર વાતો લોકો સુધી શ્રદ્ધાથી મહેનત કરીને પહોંચાડો છો. તો આપ સર્વે મીડિયા કર્મીઓનો પણ આભાર છે અને આ વાત પણ તમારા દ્વારા હજારો પરિવારોમાં પહોંચે એવી શુભ ભાવના છે. આપ સર્વેના માધ્યમથી વાઘોડિયા અને આસપાસના તમામ ગામોના તમામ રહેવાસીઓને અમે તને મને ધને બધા ખૂબ સુખી થાય એવી પ્રાર્થના અને શુભેચ્છા પાઠવીએ છીએ. જય સ્વામિનારાયણ.